ओम नमः शिवाय। शिव महापुराण श्री विद्वेश्वर संहिता अध्याय 20 पार्थिव पूजानी विधि। सुतजी बोल्या, हवे वैदिक भक्तोने माटे पार्थिव पूजननी विधि हूँ कहूँ छूँ, जे मुक्तिदायक छे। वेद सूत्रोनी विधि प्रमाणे स्नान वगैरे कर्या पछी विधिपूर्वक संध्या वंदन करवू, पछी तर्पण, ब्रह्मयज्ञ, नित्य कर्मनो आरंभ करवो। शिव स्मरण साथे प्रथम रुद्राक्ष अने भस्म धारण करी लेवा। त्यारबाद भक्तिनिष्ठ बनी वेदोक्त विधिपूर्वक पूजा करवी। कोई नदीना किनारे, पर्वत उपर, जंगलमां, शिवालय के पवित्र देशनो आश्रय करी पार्थिव पूजन करवू योग्य छे। शुद्ध स्नाननी पवित्र माटीने प्रयत्नपूर्वक लावी सावधान थई शिवलिंगनी पूजा करवी जोईए। मृत्तिकाने जळथी शुद्ध करी धीरे धीरे तेनो पिंड बनाववो, पछी वेद मार्ग द्वारा सुंदर पार्थिव लिंग बनाववू। नमः शिवाय आ मंत्रथी पूजन सामग्रीનું શોધન કરવું। હે બ્રાહ્મણો, આ સિવાય એક સાધારણ વિધિ પણ છે। શિવના નામથી જ પાર્થિવ લિંગની પૂજા કરવી। આ પૂજા પણ સર્વ મનોકામનાને પૂર્ણ કરવાવાળી છે। હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધારી, શિવ, પશુપતિ અને મહાદેવ આ નામ લઈ મૃત્તિકા ગ્રહણ કરવી, તેને એકઠી કરી પ્રતિષ્ઠા કરવી, આહ્વાન કરવું, સ્નાન, પૂજન તથા ક્ષમા માગી વિસર્જન કરવું। ઓમકાર આદિમાં અને અંતે નમઃ લગાડી ચતુર્થી પૂર્વક નામ લઈ સર્વ ક્રિયા પરમ ભક્તિથી કરવી। આ પ્રમાણે ગુરુ દ્વારા આપવામાં આવેલા પંચાક્ષરી મંત્રોનો વિધિપૂર્વક જપ કરવો। બુદ્ધિમાન વ્યક્તિએ અનેક પ્રકારની સતરુદ્રીયનો પાઠ કરી રહે, પછી હાથમાં અક્ષત અને પુષ્પ લઈને ભક્તિથી પ્રસન્ન ચિત્ત થઈ આ પ્રકારે ભગવાનની પ્રાર્થના કરવી। હે શિવ, આપના ગુણોને જાણનારો, આપના ચિત્તવાળો હું આપનો જ છું। હે કૃપાનિધાન, હે ભૂતનાથ, એવું જાણીને મારા ઉપર કૃપા કરો। હે શંકર, જ્ઞાન કે અજ્ઞાનથી મેં જે આપની પૂજા કરી છે તે આપની કૃપાથી સફળ થાય। હે ગિરીશ, હું તો મહાપાપી છું અને આપ મહાપવિત્ર છો, એવું જાણીને આપની જેવી ઈચ્છા હોય તે પ્રમાણે કરો। વેદ, પુરાણ, સિદ્ધાંત તથા અનેક ઋષિઓ દ્વારા આપના ગુણ જાણી શકાયા નથી, તો પછી હું તો સુવિશાત્મા, આપ જેવા છો તેવા છો। હે મહેશ્વર, હું સર્વ ભાવથી આપનો જ છું। હે મહેશ્વર, આપ મારી રક્ષા કરો, મારા પર પ્રસન્ન થાઓ। આ પ્રમાણે શિવજીના ઉપર તે પુષ્પો અને અક્ષત ચડાવવા, પછી સાષ્ટાંગ દંડવત કરવા। વિદ્વાન વ્યક્તિએ ઉપર કહ્યા પ્રમાણે પ્રદક્ષિણા કરવી, પછી શ્રદ્ધાપૂર્વક સ્તુતિ દ્વારા દેવેશનું સ્તવન કરવામાં આવે, પછી ગળામાંથી અવાજ કરી પવિત્ર થઈ નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પૂજન અને વિસર્જન કરવું। હે મુનિ શાર્દુલ, આ પ્રમાણે સવિધિ પાર્થિવ પૂજનથી ભક્તને મુક્તિ યુક્તિ ભક્તિ પ્રાપ્ત થાય છે। શિવજીનો આવો ભક્ત પોતાની સર્વ કામનાઓને પ્રાપ્ત કરે છે। આ ઉત્તમ આખ્યાનથી આયુ, આરોગ્ય, યશ, સ્વર્ગ અને પુત્ર પૌત્રાદિનું સુખ પ્રાપ્ત થાય છે। ઓમ નમઃ શિવાય।